નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીથી સમાચાર મળી રહ્યા છે। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરેની કહેવત નવસારીમાં સાચી ઠરી છે। અહીં એસી રિપેરિંગનું કામ કરતા દીકરાને પોલીસ વિભાગમાં નોકરી મળશેની લાલચમાં એક પિતા પાસેથી 85,000 રૂપિયા ખંખેરી લેનારા નકલી પોલીસ કર્મી પણ વધુ રૂપિયાની લાલચમાં ભેરવાઈ ગયો છે। કારણ પોતાને પોલીસ તરીકે ઓળખવાતા ઠગબાજની જાળમાં ફસાયેલા પિતાને શંકા જતા કોલ લેટર લઈને પહોંચી ગયા નવસારી ટાઉન પોલીસ મથકે અને ત્યાં ભાંડો ફૂટ્યો। પોલીસે પણ ઘટના જાણતા જ નકલી પોલીસ બનીને ફરી રહેલા ઠગ ભગતને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। નવસારીના રિંગ રોડ સ્થિત કરિશ્મા ગાર્ડન અપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પડોશમાં રહેવા આવેલા મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ 25 જાન્યુઆરી 2024ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મળ્યો, જેણે પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપી। સાથે જ સિદ્દીક શેખને વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગાવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે। જેથી પિતા સિદ્દીક તેના એસી રિપેરિંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા તેમણે ઈચ્છા વ્યક્ત કરી। સિદ્દીક શેખ ઠગ ભગત નવાઝની જાળમાં ફસાયો। બાદમાં ફોર્મ ભરાવાના નામે ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીને આપવાના, ટ્રેનિંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનિંગમાં જવાના નામે નવાઝ શેખે દીકરાની જિંદગી સુધરે એવા આશયથી ટુકડે ટુકડે 85,000 રૂપિયા આપી પણ દીધા। જેમાં નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો, જેમાં ગાંધીનગર ટ્રેનિંગમાં જવાની વાત હતી અને ટ્રેનિંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો। પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા થઈ અને દીકરા જાફરનો ટ્રેનિંગનો કોલ લેટર લઈ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા। પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી અને લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું। જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85,000 રૂપિયા પડાવી લેનારા નકલી પોલીસકર્મી નવાઝ શેખ સામે ફરિયાદ આપી। ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો। આરોપી નવાઝે આ જ પ્રકારે સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં 3 લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું। જોકે નવસારી પોલીસે નવાઝની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી તપાસને વેગ આપ્યો છે। ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી સિદ્દીક મોહમ્મદ શેખ, ધંધો કલર કામ અને રહે ફ્લેટ નંબર 403 કરિશ્મા ગાર્ડન નવસારી ખાતે, એમણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ 406, 465, 67, 68 અને વગેરે મુજબની એક ફરિયાદ આપેલી। એ ફરિયાદમાં હકીકત એવી હતી કે આ કામનો જે આરોપી છે શેઝ નવાઝ શેખ ઝકીર ઉર્ફે વસીમ શેખ, જે હાલ નવસારી રહે છે અને આમ બીજું ઘર એનું પાછું રાહી સોસાયટી, આલદરૂ, ગંગાધર, કડોદરા અને આમ મૂળ રહેવાસી ભૂસાવલ મહારાષ્ટ્રનો છે। એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં, એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 85,000 રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું અને ફરિયાદીના દીકરાને નોકરી મળી ગઈ એ બાબતનો ખોટો લેટરપેડનો ફોટો બનાવેલો હતો અને ગુજરાત પોલીસનો લોગોવાળો એક ખોટો લેટર આપી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી। અને આ આરોપી જે છે શેખ નવાઝ શેખ ઝકીર, એ અગાઉ પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી રીતે પોલીસની ખોટી ઓળખ આપીને પોતે પોલીસ તરીકે ફાયદો લીધો હોવાનો પણ ગુનાઓ નોંધાયેલા છે। હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે।